ફૂડનું પણ કેવું ગજબનું હોય છે નહીં. ક્યારેક આપણે એકદમ ખુશખુશાલ હોઈએ છે, ક્યારેક આપણો મૂડ થોડો અપસેટ હોય છે, તો ક્યારેક આપણે એકદમ દુઃખી પણ થઈ જતા હોય છે. અને આ જ સેમ વાત આપણા જીભને પણ લાગુ પડે છે. ક્યારેક આપણને એકદમ તીખું તમતમતું ખાવાનું મન થાય છે, ક્યારેક ચટપટું પણ થાય છે, તો ક્યારેક સ્વીટ પણ યાદ આવી જાય છે. અને બસ આ જ બધા સ્વાદમાં અવનવી વેરાયટી લેવાનું કામ જ તો છે મારું. અને એટલે જ લઈને આવી જઉં છું અવનવી વાનગીઓનો ખજાનો. તો ચલો આ જ વાત સાથે શરૂ કરીએ આજની આપણી નોખી અનોખી રસોઈની સ્વાદની સફર, તમારી હોસ્ટ એન્ડ દોસ્ત બંસીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી નોખી અનોખી રસોઈની જર્નીમાં આપણી સાથે જોડાયા છે બરોડાથી વિજયાલક્ષ્મીબેન, જે આપણને કોર્નમાંથી બનતી બે અલગ વેરાયટી શીખવાડે છે. ચલો તેમને મળીને આજની રેસીપી તેમની પાસેથી શીખીએ. વિજયાલક્ષ્મીબેન, વેલકમ ટુ નોખી અનોખી રસોઈ. થેન્ક યુ. કેમ છો? ફાઇન. તમે અવારનવાર અમારી સાથે કનેક્ટ થાવ છો ને દર વખતે નવી નવી રેસીપી શીખવાડો છો. તો આજે રેસીપીના ખજાનામાંથી શું લઈને આવ્યા છો નવું? આજે મેં એક ફ્યુઝન સ્ટાર્ટર લઈને આવી છું, જે આપણે કોર્નથી અને મેક્રોનીથી બનાવીશું. ઓકે, સ્ટાર્ટર બનશે અને ફ્યુઝન છે એટલે ટેસ્ટી તો હશે જ. કેટલો સમય લાગે છે? એમાં મેક્સિમમ 20 to 25 મિનિટ લાગશે. ઓકે, તો સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ આપણે જોઈ લઈએ. આ મેક્રોની છે, બ્રેડ ક્રમ, મેદા, કોરિએન્ડર, કોર્ન છે, પછી ચીઝ છે ગ્રેટ કરેલો, મિલ્ક છે, બટર, પાલક છે અને મીઠું, લીલા મરચાં, અને આપણે બ્રેડ સ્ટિક લીધી છે જેમાં આપણે લોલીપોપ રોલ કરીશું. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆતમાં સૌથી પહેલા આપણે એક વ્હાઈટ સોસ બનાવીશું, જે આની મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. ઓકે, સૌથી પહેલા વ્હાઈટ સોસ બનાવીએ છીએ આપણે. એમાં સૌથી પહેલા આપણે બટર લઈશું 1 સ્પૂન. ઓકે, જેમાં આપણે 2 સ્પૂન મેદા નાખવાનું છે અને એને થોડુંક શેકવાનું છે. ઓકે, કેવા રંગનું થાય ત્યાં સુધી શીખીશું? એ થોડુંક બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણને શેકવાનું છે ખાલી. ઓકે, સ્લો ફ્લેમ પર શેકીએ છીએ. સ્લો ફ્લેમ ઉપર. આ બરાબર શેકાઈ ગયા પછી આપણે એની અંદર મિલ્ક એડ કરીશું. ઓકે, હાફ કપ જેટલું આપણે મિલ્ક એડ કરીશું. ઓકે. દૂધ આપણે ઠંડુ જ લઈએ છીએ કે રૂમ ટેમ્પરેચર વાળું છે? આ રૂમ ટેમ્પરેચર વાળું છે. ઓકે, આપણે લમ્સ ના પડે એવી રીતે આપણને મિક્સ કરી દેવાનું છે. ઓકે, આ આપણું વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયા છે, જે થોડુંક ગાઢા રહેવું જોઈએ. ઓકે. થોડી કન્સિસ્ટન્સી છે આપણે સેમી થીક રાખવાની ઠીક છે. થવી જોઈએ. ઓકે, એક બોલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ છીએ વ્હાઈટ સોસને. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ છીએ. હવે વ્હાઈટ સોસ આપણું ઠંડુ પડે થોડુંક, તો આપણે પછી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં મિક્સ કરી દેવાનું છે. એમાં આપણે મેક્રોની એડ કરીએ, જે 1 કપ જેવી લીધી છે મેં. ઓકે, હાફ કપ કોર્ન્સ લેવાનું છે, જે બોઇલ કરીને ગ્રેટ કરીને મૂક્યું છે મેં. ઓકે. એપ્રોક્સ 50 ગ્રામ જેટલી આપણે બાફેલી મેક્રોની લીધી છે ને 50 ગ્રામ જેટલું આપણે મકાઈ જે બાફીને ગ્રેટ કરેલી છે. હા. ઓકે, અને એમાં હવે આપણે 4 સ્પૂન જેવું ગ્રેટેડ પ્રોસેસ ચીઝ લેવાનું છે. ઓકે. એકદમ ચીઝી સ્ટાર્ટર બનવાનું છે. હા, છોકરાઓને ચીઝી સ્ટાર્ટર બહુ જ ભાવે. ઓકે, અને એ લાઈનમાં હવે એલ્ડર્સ પણ સામેલ થઈ ગયા છે. આમાં આપણે પાલક જે છે એ મેં બ્લાન્ચ કર્યું છે અને પછી બારીક ચોપ કરી દીધું છે. કોર્ન સાથેનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે પાલક. પાલક અને આપણે આમાં પણ બંનેનું કોમ્બિનેશન કર્યું છે. હા. હવે એમાં આપણે સોલ્ટ નાખીશું. ઓકે, હાફ સ્પૂન જેવું આપણે ગ્રીન ચીલી લઈએ.
જે ક્રશ કરેલી છે. ઓકે, લીલા એ મરચાં તમે ઓપ્શનમાં બી રાખી શકો છો. તમને નહીં ભાવતું હોય તીખું થોડુંક બી તો આપણે ચીલીને એમાંથી ડિલીટ બી કરી ઓકે, શકાય. અત્યારે આપણે અડધી ચમચી જેટલી લીલા લીલા મરચાંની પેસ્ટ એડ મરચાંની કરી છે. હવે અડધી ચમચી જેવું આપણે કોરિએન્ડર લઈશું Okay. અને એમાં એ બી ઉમેરી દઈશું. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મિક્સ કરી લઈશું. એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે. હવે આપણે એના નાના નાના બોલ બનાવીશું અને Okay. આપણે લોલીપોપ બનાવવાનું છે એટલે આપણે બ્રેડના સ્ટીક ઉપર એને રોલ કરીશું. ઓકે, મિશ્રણ જો થોડું સોગી દેખાતું હોય તો આપણે કયું ઇન્ગ્રેડિયન્ટ છે જે એડ કરીને આપણું મિશ્રણ પ્રોપર બનાવી શકાય? હમણાં આપણે એને છે ને મેદાનો ઘોલ બનાવી અને એને અંદર ડીપ કરવાનું છે બેટર બનાવીને. જેવી રીતે આપણે પકોડાનો બેટરમાં કેવી રીતે ડીપ કરીએ છીએ Okay. એવી રીતે એને ડીપ કરવાનું છે અને પછી એને ઉપર આપણે બ્રેડ ક્રમ્સથી એને કોટ કરીશું. ઓકે, બધું જ મિક્સ થઈ ગયું છે. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે સૌથી પહેલાં મેદાનું ઘોલ તૈયાર કરી Okay. દઈશું. હવે આપણે લોલીપોપને ડીપ કરવા માટે મેદાની સ્લરી બનાવીએ. ઓકે, કેવી રાખવાની છે સ્લરી? જાડી રાખીએ છીએ કે પતલી? જાડી રાખવાની છે. ઓકે, અને આપણે ડીપ ફ્રાય કરવાનું છે તો આપ- સાથે તેલ પણ ગરમ ગરમ મૂકી દઈએ. કરવા મૂકી દઈએ. હવે તૈયાર થઈ ગઈ છે. ઓકે, આમાં મેં બ્રેડ ક્રમ્સ લઉં છું જેમાં આપણે રોલ કરીશું. ઓકે, હવે આપણે એના નાના નાના બોલ બનાવીશું. અને સ્ટીક સાથે એને રોલ કરી નાખીશું. ઓકે, સ્ટિકમાં આપણે એની લોલીપોપ બનાવી લોલીપોપ લઈએ છીએ. બનાવી લઈએ. આપણે આ જ ડિશમાં આ જ લોલીપોપમાં થોડા ફ્લેવર આપવા હોય તો ચીલી સોસ છે, સોયા સોસ છે, ચાઇનીઝ વર્ઝન પણ બનાવી શકાય બનાવી છે. શકાય. મેંદાની સ્લરીમાં ડીપ કરી લઈએ ડીપ કરી છીએ. લેવાનું છે અને એને સાથે એને બ્રેડ ક્રમ્સમાં રોલ કરી દેવાનું છે. ઓકે, એટલે ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી થઈ જશે. એવી જ રીતે આપણે બીજા એવી રીતે જ આપણે બધા રોલ્સ બનાવી દેવાના અને લોલીપોપ તૈયાર કરીને અને સેમ કોટ કરી દેવાના છે. ઓકે, હવે આપણે બધા લોલીપોપ તૈયાર કરી દીધા છે. એને હવે ડીપ ફ્રાય કરી ઓકે, નાખીએ. તેલ પણ સરસ ગરમ આવી ગયું છે. એને બધી જગ્યાથી ચારો બાજુથી રોલ કરીને અને બરાબર શેકીશું ગોલ્ડન થાય ત્યાં સુધી. ઓકે, હવે આપણે ચારો બાજુ એને રોલ કરી અને સરખી રીતે ડીપ ફ્રાય કરી લઈએ જ્યાં સુધી આ ગોલ્ડન ના થાય. ઓકે, પ્રોપર એને ડીપ ફ્રાય કરી લઈએ છે અને વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા રહીશું એટલે બધી જ બાજુથી પ્રોપર એ Properly. ડીપ ફ્રાય થઈ જાય. હવે આપણે આ બધા લોલીપોપ તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે સર્વ કરીએ. ઓકે, મને ડીપ plate ફ્રાય થઈ આપી દો. ગયા છે. ફાઇનલી આપણે એનું પ્લેટિંગ કરીએ. એકદમ ચીઝી લોલીપોપ રેડી થઈ ગયા છે. એ ખૂબ જ ડેલિકેટ છે એટલા ટેસ્ટી પણ હશે. હવે આપણી આ કોર્ન એન્ડ પેને લોલીપોપ તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે. ઓકે,
સૂપની સાથે એકદમ જલસા કરાવી દે તેવું સ્ટાર્ટર કોર્ન એન્ડ પેન લોલીપોપ બનીને એકદમ રેડી છે. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ નોટ કરાવશું, પણ નોખી અનોખી રસોઈમાં હાલ લઈશું શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો કોર્ન એન્ડ પેન લોલીપોપ બનાવવા માટેનો ક્વિક રિકેપ. કોર્ન એન્ડ પેન લોલીપોપ બનાવવા માટે જોઈશે બટર 1 ટેબલસ્પૂન, મેંદો 2 ટેબલસ્પૂન, દૂધ હાફ કપ, મેક્રોની 1 કપ, ક્રશ મકાઈ 50 ગ્રામ, છીણેલું ચીઝ 4 ટેબલસ્પૂન, પાલક 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લીલા મરચાંની પેસ્ટ હાફ ટીસ્પૂન, કોથમીર હાફ ટીસ્પૂન, સૂપ સ્ટિક્સ જરૂર મુજબ. કોર્ન એન્ડ પેન લોલીપોપ બનાવવા માટે સૌપ્રથમ વ્હાઇટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર લઈ ગરમ થાય એટલે તેમાં મેંદો એડ કરી શેકી લો. ત્યારબાદ તેમાં દૂધ એડ કરી મિક્સ કરી થોડુંક ઘટ થાય એટલે આ બનાવેલા વ્હાઇટ સોસને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં બોઇલ્ડ મેક્રોની, ક્રશ કરેલી મકાઈ, છીણેલું ચીઝ, પાલક, મીઠું, લીલા મરચાંની પેસ્ટ અને કોથમીર એડ કરી મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને સ્ટિક પર લગાવી લોલીપોપનો શેપ આપી લો. ત્યારબાદ મેંદાની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે કોર્ન એન્ડ પેન લોલીપોપ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી કોર્નમાંથી બનતી ફર્સ્ટ રેસીપી શીખી લીધા બાદ સેકન્ડ રેસીપીમાં શું છે ખાસ, ચાલો જાણીએ. વિજયલક્ષ્મીબેન, સેકન્ડ રેસીપીમાં શું બનવાનું છે? આપણે સેકન્ડ રેસીપીમાં બેક્ડ કોર્ન બનાવીશું. બેક્ડ કોર્ન એક બેકરી પ્રોડક્ટ કહી શકાય? હા, એક બેકિંગ પ્રોડક્ટ કહી શકાય. ઓકે, કેટલો સમય લાગશે? એમાં 20 to 25 મિનિટ્સ લાગશે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. કેબેજ લીધેલું છે, કોર્ન લીધેલા છે, કોરિએન્ડર છે, કેરેટ છે, બેસન છે, ખાંડ, પછી રાઈ લીધી છે, સોલ્ટ લીધા છે, તેલ છે, ફ્રૂટ સોલ્ટ છે, તલ છે અને લીલા મરચાં ક્રશ છે. શરૂઆત ક્યાંથી કરીશું? તો આપણે સૌથી પહેલા બેસન લઈશું, જે મેં 1 કપ જેટલું લીધેલું છે. 1 કપ બેસન લેવાનું આપણને. 100 થી 150 ગ્રામ આશરે કહી શકાય. 150 ગ્રામ જેટલું આશરે કહી શકાય. ઓકે. આમાં આપણે કેબેજ જે છે એ મેં બારીક બારીક ચોપ કરીને મૂક્યું છે, એ આમાં ઉમેરવાના છે. ઓકે, પણ આપણે એપ્રોક્સ 50 ગ્રામ જેટલી 50 ગ્રામ જેટલી જ આપણને ગાજર લેવાની છે. ઓકે, ફાઇનલી ચોપ. હા, ખમણી લીધી છે. આમાં કોર્ન છે, એ બી મેં ક્રશ કરીને મૂક્યું છે, એ બી લઈ લઈએ. લીલા મરચાં હાફ સ્પૂન લેવાના છે. ઓકે. આપણે એમાં સોલ્ટ લઈશું. અને એની અંદર કોરિએન્ડર જે છે એ નાખીશું. ઓકે. ચોપ કરેલું કોરિએન્ડર છે, એમાં આપણે હાફ કોરિએન્ડર એમાં નાખીશું અને હાફ આપણે ઉપર ગાર્નિશિંગ માટે મૂકી રાખીશું. ઓકે. પછી આપણે એની અંદર શુગર લઈશું, જે હાફ સ્પૂન જેવું છે. ઓકે. હવે આપણે આ બધું મિક્સ કરીએ અને એને પહેલાં ફ્રૂટ સોલ્ટમાં થોડુંક પાણી રેડી અને એની અંદર મિક્સ કરી દેવાનું છે. ઓકે. ફ્રૂટ સોલ્ટમાં પાણી એડ કરીને પછી જ એડ કરવાનું શું કારણ છે? સારી રીતે મિક્સ થઈ જાય. આપણે ડાયરેક્ટલી ઉપર મિક્સ કરીશું ને તો આપણે એટલી સરખી રીતે એટલા ઝડપથી મિક્સ નહીં થશે. ઓકે. અને હવે પાણીથી એને બાઇન્ડ કરી દેવાના છે. આપણે અત્યારે જે બેકરી રેસીપી બનાવી રહ્યા છે એમાં પર્ટિક્યુલર ચણાનો લોટ લેવો જરૂરી છે કે બીજો કોઈ લોટ પણ આપણે એડ કરી શકાય? આમાં આપણે રાગીનો લોટ બી યદી હેલ્ધી વર્ઝન માટે જોઈએ તો રાગીનો લોટ બી મિક્સ કરી શકાય છે આમાં. કાં પછી તમે ઓટ્સ મિક્સ કરી શકો છો. આમાં આપણે રવા મિક્સ કરી શકાય છે. ઓકે. આ બધું આપણું મિક્સ થઈ ગયું છે. હવે એને બેકિંગ ટ્રેમાં આપણે કાઢીશું અને બેક થવામાં 180 ડિગ્રી ઉપર પ્રીહીટ ઓવનમાં 20 મિનિટ સુધી આપણે બેક કરવા મૂકીશું. ઓકે. બેટર છે આપણે બેકિંગ ટ્રેમાં પોર કરી દીધું છે.
અને 180 ડિગ્રી પર આપણે એને 20 મિનિટ માટે બેક બેક કરવાનું કરવાનું છે. તો આપણે એને બેક કરવા મૂકી દઈએ. ઓકે. હવે આ આપણું એ બેક થઈ ગયું છે. હવે આપણે એને અંદર વઘાર કરી દઈએ. ઓકે, ઉપરથી વઘાર કરીએ છે. તો આના લીધે આપણે ગેસ ચાલુ કરી અને પર વઘારેલું મૂકીશું. ઓકે. અને એમાં 2 ચમચી તેલ રેડીશું. આપણે નોર્મલી જેમ હાંડવામાં વઘાર કરીએ છીએ એવી રીતે વઘાર કરવાનો છે. હા, આપણે આ જ પ્રોસેસ જેમ કે આપણે એનું જે મિશ્રણ રેડી કર્યું હતું એમાં પહેલેથી જ વઘાર કરીને પછી બેક કરીએ તો ટેસ્ટમાં ફરક પડે છે? ટેસ્ટમાં ફેર પડે છે, પણ આપણે ઉપરથી વઘાર કરીએ તો કેમ કે આપણે એને વઘારને સાથે સાથે આની અંદર પાણી બી રેડવાનું છે, ઓકે. જેનાથી આ વધારે સોફ્ટ અને પોચું થઈ જાય. ઓકે. તેલ આપણું ગરમ થઈ ગયું છે વઘાર માટે. હવે એની અંદર આપણે રાઈ નાખીશું. ઓકે. 1 ટીસ્પૂન રાઈ એડ કરી છે. ગેસ બંધ કરીને હવે આપણે એની અંદર 1 ચમચી જેવું તલ નાખીશું. અને થોડુંક એની અંદર પાણી રેડી દઈશું. આપણું વઘાર રેડી થઈ ગયું છે. હવે એને ચમચીથી એની અંદર પોર કરી દઈએ. ઓકે. અને એની ઉપર થોડુંક કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણું બેકકોર્ન તૈયાર છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, કોર્નમાંથી બનતી એક સરસ મજાની બેક ડિશ બેક્ડ કોર્ન બનીને એકદમ રેડી છે. તેની રીત લખાવીશ, પણ થોડીક રાહ જોવી પડશે કારણ કે નોખી અનોખી રસોઈમાં લઈશું અત્યારે શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો બેક્ડ કોર્ન બનાવવા માટેનો ક્વિક રીકેપ. બેક્ડ કોર્ન બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 150 ગ્રામ, સમારેલી કેબેજ 50 ગ્રામ, છીણેલું ગાજર 50 ગ્રામ, ક્રશ મકાઈ 50 ગ્રામ, લીલા મરચાની પેસ્ટ હાફ ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર હાફ ટેબલ સ્પૂન, ખાંડ હાફ ટેબલ સ્પૂન, ફ્રૂટ સોલ્ટ હાફ ટીસ્પૂન. વઘાર માટે જોઈશે તેલ 2 ટેબલ સ્પૂન, રાઈ 1 ટીસ્પૂન, તલ 1 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. બેક્ડ કોર્ન બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, સમારેલી કેબેજ, છીણેલું ગાજર, ક્રશ કરેલી મકાઈ, લીલા મરચાની પેસ્ટ, મીઠું, કોથમીર અને ખાંડ એડ કરો. પછી તેમાં ફ્રૂટ સોલ્ટ અને પાણીનું મિશ્રણ એડ કરી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણને બેકિંગ ટ્રેમાં પોર કરી 20 મિનિટ માટે 180 ડિગ્રી પર બેક કરી લો. બેક થયા બાદ એક વઘારિયામાં થોડુંક તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ એડ કરી તેમાં થોડુંક પાણી એડ કરી આ વઘારને બેકિંગ ટ્રેમાં એડ કરી દો. ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બેક્ડ કોર્ન. વિજયલક્ષ્મીબેન, નોખી અનોખી રસોઈના રસોડે આવી બે સરસ મજાની ટેસ્ટી કોર્નમાંથી બનતી રેસીપી શીખવી એના માટે થેન્ક યુ સો મચ. વીટીવી તરફથી તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે અવનવી વાનગીઓ બનાવવાનો શોખ આપને પણ હોય અને આપની રેસીપી અમારી સાથે શેર કરવી હોય તો એક નાનકડું કામ કરવાનું છે. આપની બેસ્ટ રેસીપીઝ અમને લખી મોકલાવો આ સરનામે. વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. હવે આપ સૌ નોખી અનોખી રસોઈની વાનગીઓ મોબાઈલમાં પણ માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો રસોઈની રાણી એપ અને માણો આપણી વાનગીઓ તમારા ફોનમાં ગમે ત્યારે. ફ્રેન્ડ્સ,
આપણે રોજિંદા જીવનમાં જે શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ તે રાસાયણિક ખાતરમાં ઉગાડવામાં આવે છે, એટલે આપણે એની જગ્યાએ ઓર્ગેનિક ફૂડનો બને એટલો વધુ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ રહેલું હોય છે. આ હતી આજની હેલ્થ ટિપ્સ. આવી જ નવી ટિપ્સ અને વાનગીઓના ખજાનાની સાથે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમે શીખજો, બનાવજો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો.